મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે જામનગર મરીન ટાસ્ક ફોર્સ સચેત મરીન કમાન્ડોની ટીમે કોસ્ટલ વિસ્તારમાં હાથ ધર્યું પેટ્રોલિંગ। કચ્છના અખાતમાં પણ બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું। તકેદારીના ભાગરૂપે કોસ્ટલ વિસ્તારમાં મરીન ફોર્સે પેટ્રોલિંગ શરૂ કર્યું। કચ્છના અખાત તરફ જ્યાં દરિયાઈ માર્ગ છે અને દરિયાઈ સરહદ પણ અડે છે તેને સંવેદના જોતા સંવેદનશીલ વિસ્તાર જોતા તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। જામનગર મરીન ટાસ્ક ફોર્સ સક્રિય મોડમાં આવી ગઈ છે। મરીન કમાન્ડોની ટીમે કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નથુ આહિર। નથુ, આજે કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ છે? જી બિલકુલથી હાલમાં જે વેસ્ટ ઇન્ડિયામાં અમેરિકા ઈરાન વચ્ચેની જે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે, જેને લઈને મિડલ ઈસ્ટના દેશો પર ખાસ કરીને આક્રમણ થઈ રહ્યું છે, ત્યારે ભારતમાં પણ ક્યારેય હુમલો થઈ શકે તેવી દહેશતને લઈને હાલ જે છે તે રાજ્યભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે, જેને લઈને જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આજે જે કચ્છના અખાતની દરિયાઈ સીમા છે તેમાં જે છે તે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જમીની પેટ્રોલિંગ ઉપરાંત જે છે તે બોટ લઈને પણ જે આ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, આતંકવાદી પ્રવૃત્તિ ન ઘટે કે કોઈ દેશદ્રોહી પ્રવૃત્તિ ન થાય તે અર્થે પણ વિશેષ સઘન સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે આ જે છે તે હાલ જે છે તે આ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। હજુ પણ આગામી દિવસોમાં પણ જે હાલારનો સૌથી મોટો દરિયા કિનારો છે ત્યાં સઘન પેટ્રોલિંગ જાળવી રાખવાની પણ જે છે તે ટાસ્ક ફોર્સ દ્વારા જે છે તે સૂચના આપવામાં આવી છે। સાથે સાથે તેને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર સાબદું હોવાનું પણ જણાવ્યું છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।